હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે રવિવાર ને વાગી ગયા છે, તમને બતાવી દઉં કેટલા વાગી ગયા છે, 10:30. તો આજે ઉઠવામાં લેટ થઈ ગયું કારણ કે રવિવાર તો રવિવારે આરામથી જ ઉઠવાનું હોય છે. અને આજે રવિવાર છે તો અમારે બહુ બધા શોર્ટ્સ બનાવવાના છે, વિડીયો બનાવવાના છે, કારણ કે અમે લોકો રવિવારે વધારે વિડીયો બનાવતા હોય છે કારણ કે આ બીજા બધા દિવસે ટાઈમ ઓછો હોય છે. તો ચલો પહેલાં આપણે નાસ્તો કરીશું અને પછી બનાવીશું રેડી થઈને વિડીયો. તો શું કહેશો મેડમ તમે? કાંઈ નહીં, બસ જો નાસ્તો બની ગયો છે ને ચલો હવે નાસ્તો ફટાફટ કરી નાખીએ કારણ કે નાસ્તો પછી શું video બનાવ્યો છે? પૌવા. વાહ, તો તમે જોઈ શકો છો મસ્ત મસ્ત પૌવા બનાવી દીધા. ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને રેડી થઈ જઈએ અને પછી આપણે બનાવવાના છે, બહુ બધા શોર્ટ્સ બનાવવાના છે. તો ચલો ફટાફટ તૈયાર થઈને મળીએ. તો ફાઇનલી ગાઈસ આપણે ચા નાસ્તો કરીને થઈ ગયા છે રેડી. અને આજે તો સન્ડે છે એટલે મારે શોર્ટ્સ બનાવવાના છે હિન્દીના અને ગુજરાતીના. 12:30 વાગી ગયા છે અને આ ગેસવાળાએ કનેક્શન આજે બંધ રાખ્યું છે કારણ કે ગેસનું કામ ચાલુ છે પાછળની સોસાયટીમાં. તો એ લોકો ત્યાંથી લાઈન બંધ કરી દીધી છે અને અમે રાહ જોઈ છે, થાકી ગયા કે હમણાં ચાલુ કરે અને રસોઈ બનાવે. કેટલા કંટાળી ગયા છે. વાગી ગયો 1 વાગવા, આપણે લોકોએ 12:30નું બંધ કર્યું છે, હજુ ચાલુ કર્યું જ નથી. તો એની રાહ જોઈ જઈને હવે તો ભૂખ બહુ લાગી ગઈ છે. અને પૂજાને આદિ કંઈક બહાર રમી રહ્યા છે અત્યારે. રમી રહ્યા કે શું કરી રહ્યા એને ખબર નથી, પણ ચલો આપણે જોવા જઈએ બંને શું કરી રહ્યા છે. શું કરી રહ્યા તમે બે ઉપર? હે, અરે વાહ, હું અહીંયા શું કરી રહ્યા? આનું કઈ એવું થાય છે ને કે આ સૂર્યની રેસ પર રાખો અને કાગળ બળે. હે, એક્સપેરિમેન્ટ છે. શું એક્સપેરિમેન્ટ કરી રહી? અરે આ માઇક આ શું કહેવાય એને? શું કહેવાય બોલો? અરે યાર બિલોરી કાચ. તને ખબર શું કહેવાય? આ બિલોરી કાચ. ચાલ ઇંગ્લિશમાં પછી કહીશ. આને આપણે આમ સૂર્યના કિરણો ઉપર રાખીએ અને પછી કંઈક આવી રીતે કરવાનું તો આ બળવા લાગે. અચ્છા, આ તો અમે લોકો નાના હતા ને ત્યારે કરતા. એ તો પણ એ કરવાનું કઈ રીતે? જો કાગળ નીચે આવે, કાગળ ઉપર ના આવે. આમ નીચે રાખ. હા બસ આને ઉપર રાખ. મોઢા ઉપર આવશે ને. જો અહીંયા નીચે રાખ ને બસ. બસ હવે એની ઉપર પાડ, ટીની પાડ એના ઉપર. હા બસ. હા હજી હવે આવશે જો. બોલે અરે થોડી વાર લાગશે. કર કર કર. તો ગાઈસ આપણા ઘરે એક ઝાડ છે, આ એના પત્તા છે ને હનુમાન દાદાની ગદા જેવા છે. તો આ ઝાડનું નામ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો. તમે જોઈ શકો છો એના પત્તા હનુમાન દાદાની ગદા હોય એવા જ પત્તા છે. જો તો જે કોઈ લોકોને ખબર હોય આ ઝાડનું નામ એ કોમેન્ટ કરીને જણાવજો. ત્યાં સુધી આપણે જોઈએ હળગેશ કે નથી હળગતું. ક્યાં હળગે છે? આ કોઈ દી કર્યું છે આવું હળગાવ્યું છે તમે? હે હળગાયું નથી. હે તો હું પછી યાર હવે. અરે પણ હળગવું જોઈએ. ચલો હવે અંકિત ટ્રાય કરે છે, જોઈએ હવે થાય છે કે નહીં. જો યાર અંકિત ટ્રાય કરે છે પણ હવે થતું તો નથી. ક્યારના અમે ટ્રાય કરી રહ્યા છે. શું લાગે તને અંકિત, થશે? આ નહીં હળગે પણ આપણે હળગી જાવ. અરે યાર આવું તો ચાલે. તો ફાઇનલી ગઈશ હું તમને બતાવીશ કે અત્યારે કેટલા વાગ્યા છે. વાગ્યા છે અત્યારે 2:45. હજી સુધી ગેસ ચાલુ થયો નથી ને ભૂખ લાગી છે બહુ. તો ચલો આપણે પહેલાં ઓર્ડર કરી દઈએ, મંગાવીએ જમવાનું. તો ચલો આવી ગયું છે આપણું જમવાનું. તો ચલો એને ખોલીએ. તો આપણે ખોલી નાખી છે થાળી. અને થાળી જોયા પછી વધારે ભૂખ ઓર લાગી ગઈ. તો ચલો ફટાફટ જમી લઈએ એને મળીએ. તો ફાઇનલી ગાઈસ જમવાનું પતી ગયું છે અને હવે થોડા બનાવવાના છે ગુજરાતીના શોર્ટ્સ. તો પહેલાં એ બનાવી લઈએ અને પછી તમને મળીએ. શોર્ટ્સ બનાવવા માટે તૈયાર થઈ ગઈ છે બધી. લાઇટ, કેમેરા બધું લાગી ગયું છે. ફોન અહીંયા લગાવી દીધો છે સ્ટેન્ડ ઉપર. તો ચલો ફટાફટ બનાવી લઈએ પછી મળીએ. શોર્ટ્સ બધા બની ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે ને ભયંકર થાકી ગયા હતા, ગરમી બહુ લાગી. તો બેસી ગયા છે ગાર્ડનમાં આવીને હિંચકા પર. તો શું કહેશો પૂજા તમે? હા બહુ થાકી ગઈ છું. હવે તો એવું લાગે છે કે આજે કંઈ કરવું જ નથી. પણ આપણે છે ને લઈ જવાના છે આદિત્ય અને ગણપતિ બાપાના પંડાલ પર. કારણ કે એને કેટલા દિવસથી જવું હતું અને પગમાં વાગ્યું છે, એના કારણે જઈ નતો શકતો હતો. એટલે તું રેડી થઈ જશે 7:30 વાગ્યામાં. તો ફાઇનલી ગાઈસ આપણે આજે જવાનું છે બપ્પાના દર્શન કરવા માટે. તો અમારી સોસાયટીમાં જ બેસાડ્યા છે. તો તમને બતાવીશ કે કેવા મસ્ત બેસાડ્યા છે. બહુ જબરજસ્ત આયોજન કર્યું છે અમારી સોસાયટીમાં. તો આજે આપણે સાંજે ત્યાં જઈશું
તૈયાર થઈ જશું ને અત્યારે તો વાગી ગયા છે સાંજના 6 વાગી ગયા, 6:30 થયા, 6:30 થઈ ગયા છે. આજે થોડું મોડું બી થઈ ગયું કારણ કે શોર્ટ્સ બહુ વધારે હતા, પૂજાના 2-3 મિની બ્લોગ હતા તો એનું એડિટિંગ બાકી હતું, તો એ એડિટિંગ બધા કરવાના હતા. શોર્ટ્સ બને, શોર્ટ્સને બી એડિટિંગ કરવાના હતા કારણ કે કાલ સવારે પાછા મૂકવાના છે બધા, એટલા માટે. તો ફેમિલી હું તમને બતાવીશ કે આ બે કેવા સાથે બેઠા છે, તમે જુઓ બંને જબરજસ્ત સેટિંગ. જરે યાર જેની ઊભી થઈ ગઈ, જેની સેટ સેટ અહીંયા જેની અહીંયા અહીંયા સેટ સેટ. અલે વાહ, ये कलर, अले वाह, अले वाह. સેટ બેસી જા પાછી. અલે 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 ક્યાં જવાની? તો બંનેનો પ્રોગ્રામ ચાલુ છે અહીંયા બેસવાનો, તો એ બેસી છે થોડી વાર, જેવું અંધારું થશે એટલે સીધા બંને ઘરમાં. તો આપણે નીકળી ગયા છીએ આદિત્યના ડ્રોપ્સ લેવા માટે. એને થોડી એલર્જીની શરદી છે તો એ શરદીના ડ્રોપ્સ લઈ આવીએ. તો પહેલાં જઈએ ફટાફટ ડ્રોપ્સ લેવા. તો ચલો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા મેડિકલ ઉપર. તો ચલો દવા લઈ લઈએ. તો લઈ લીધા છે આપણે ડ્રોપ્સ. તો ચલો જઈએ પાછા ઘરે. ફાઇનલી ગાઈસ આપણે દવા લઈને આવી ગયા છે ઘરે. તો ચલો તો નીકળી ગયા છીએ આપણે બાપ્પાના દર્શન કરવા. તો ચલો શું કહીશ પૂજા બાપ્પાના દર્શન માટે? હા બસ હવે જઈએ તૈયાર થઈને. આદિ રેડી? હા હા વહેલા તૈયાર તો ચલો ફટાફટ પહોંચીએ બાપ્પાના દર્શન કરવા માટે અને તમને બી કરાવીએ. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ. તો ચલો જઈએ અંદર. બાપ્પાની આરતીનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત ડેકોરેશન, લાઇટો બાઇટો બધી ચાલુ. ફાઇનલી ગાઈસ આરતી પતી ગઈ છે. તો ચલો નીકળીએ ઘરે. આવી ગયા ઘરે ને આજે પેલા બે જોય અને જેનને ઘરે એકલા મૂકીને ગયા હતા. જો હવે એની ખુશી આ બંનેને મૂકીને ગયા હતા તો હવે આવી ગયા પછી એની ખુશી જોવો બંનેની. સોફા પર ચડી ગયા. અરે 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 અરે. આજનો લોક આપણે અહીં જ એન્ડ કરીશું. કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. બાય બાય, ગુડ નાઇટ.